મહેસાણા જિલ્લાના વડનગરમાં હોળી નિમિત્તે ઘેરૈયા ચૌદસની ઉજવણી કરવામાં આવી હતી। વડનગરમાં ઘાસકોટ દરવાજે આવેલ મોઢવાડાના ચાચરે મોઢ બ્રાહ્મણો દ્વારા 800 વર્ષ જૂની પરંપરાગત ઘેરૈયા ચૌદસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં હોળીના દિવસે ભક્ત પ્રહલાદની ફોઈ હોલિકા જ્યારે હોલિકાને મળેલું વરદાન રૂપે ચુંદડી ઓઢીને ભક્ત પ્રહલાદને લઈ અગ્નિમાં બેસવાના હતા, ત્યારે બ્રાહ્મણો દ્વારા ભક્ત પ્રહલાદના જીવન માટે ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી હતી। એના માનમાં 800 વર્ષથી વડનગર મોઢવાડાના ચાચરે મૂળ બ્રાહ્મણો દ્વારા ઘેર કાઢવામાં આવે છે। આ ઘેરમાં ઢોલ, નોમત અને પીપુડા દ્વારા બોમછડીના સૂત્રોથી દાંડિયા રમવામાં પણ આવે છે। આ દાંડિયા નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી રમતા જોવા મળી રહ્યા છે અને બોમછડીના સૂત્રો સાથે આ દાંડિયા રમવામાં આવે છે। વડનગર શહેર તથા તાલુકાના લોકો મોટી સંખ્યામાં આ દાંડિયા રાસ રમવા માટે આવે છે। આ દાંડિયા પહેલા મોઢવાડાના ચાચરે રમવામાં આવે છે અને 6 વાગ્યે ઘેરૈયાઓ દાંડિયા રમતા રમતા વડનગરના મેઇન બજાર ચોકસી બજારમાં રમવામાં આવે છે। ચોકસી બજારમાં મોટી સંખ્યામાં લોકો આ દાંડિયા રમે છે, ત્યારે ઘેરૈયા ચૌદસની આ રીતે છેલ્લા 800 વર્ષથી ઉજવણી કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફાઇટ ન્યૂઝ।